નમસ્કાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે મુખ્ય સમાચાર પર એક નજર નાખીએ। પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા ગીતાબેન પારઘી અને મીલાબેન ખોખરે આજે વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો। ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા પંચાયત પર બહુમતી સાથે કબજો જમાવવા સફળતા મળ્યા બાદ બંને મહિલા આગેવાનો સર્વાનુમતે અનુક્રમે પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા। પદગ્રહણ પ્રસંગે આદિવાસી સમાજના પરંપરાગત રીત રિવાજોને અનુરૂપ ઢોલ નગારા અને વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। બપોરે 12 વાગ્યે ચૂંટાયેલા સભ્યો, પક્ષના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં ઉત્સાહભેર પદગ્રહણ સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ રીનાબેન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મહામંત્રી, તાલુકા અને શહેર સંગઠનના પ્રમુખો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનો હાજર રહ્યા હતા। ખેડબ્રહ્મા તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ભાજપના 12 સભ્યો ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્યોની ઉપસ્થિતિમાં પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। સમગ્ર કાર્યવાહી ખેડબ્રહ્માના પ્રાંત અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીની દેખરેખ હેઠળ પારદર્શક રીતે સંપન્ન થઈ હતી। નવા પ્રમુખ ગીતાબેન પારઘી અને ઉપપ્રમુખ મીલાબેન ખોખરિયાએ તાલુકા સર્વાંગી વિકાસ, ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સુવિધાઓના વિસ્તરણ તેમજ જનહિતના કાર્યોને પ્રાથમિકતા આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ બંને હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી તેમના સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી। રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા।